વિસાવદર શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા તેજસ્વી તાલાઓનો 12મો સરસ્વતી સન્માન સમારંભ સંપન્ન. ગુરુકુલના સંતો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ સહિતની ખાસ ઉપસ્થિતિ. વિસાવદર તાજેતરમાં સરદાર પટેલ સેવાદળ વિસાવદર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલ વિસાવદરના ઉપક્રમે પરમ પૂજ્ય આનંદ સ્વામી, પરમ પૂજ્ય જિજ્ઞેશ બાપુના રૂડા આશીર્વાદ તેમજ સંસ્થાના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રાના માર્ગદર્શન અને સમગ્ર ટીમના આયોજન દ્વારા તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ 10 અને 12માં શાળા વાઇઝ અવ્વલ નંબરે ઉત્તીર્ણ થયેલા પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય નંબર મેળવનાર લેવા પટેલ જ્ઞાતિના 98 તેજસ્વી તાલાઓના સીલ્ડ નોટબુક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું. વિસાવદર હનુમાનપરા પટેલ સમાજના ટ્રસ્ટી સમારંભમાં સીલ્ડના દાતા શ્રી અરવિંદભાઈ દુધાતને સન્માનપત્ર આપી સન્માન કરાયેલ તથા દરેક વિદ્યાર્થીઓને 2 નોટબુક આપનાર દાતા શ્રી છગનભાઈ માલવીયાને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. સમારંભમાં વિદ્યાર્થીઓને થેલી આપનાર જયંતિભાઈ ખૂટનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવીએ એવા એગ્રીકલ્ચર વિભાગના વેજીટેબલ સાયન્સના PhD પદવી મેળવનાર ડૉક્ટર મિત્તલ દુધાત તથા CBSE બોર્ડના સેકન્ડ રેન્ક મેળવનાર વાસવી ગોંડલિયાને શિલ્ડ આપી સન્માન કરાયેલ. કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય વિરેન્દ્રભાઈ સાવલિયા, પ્રદેશ કિસાન સંઘ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા, સમાજ અગ્રણી સમીરભાઈ પટેલ, અરવિંદભાઈ દુધાત, છગનભાઈ માલવીયા, પરસોત્તમભાઈ પદમાણી, વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પસના સેક્રેટરી રમણીકભાઈ ગોહેલ, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત ખુહા, પત્રકાર CV જોશી, શ્યામભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહેલ. સમારંભમાં સરદાર પટેલ સેવાદળના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, મિત્તલબેન દુધાતે સુંદર વક્તવ્ય આપેલ. સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમારંભને સફળ બનાવવા સરદાર પટેલ સેવાદળના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, મંત્રી જયંતિભાઈ ખૂંટ, ઉપપ્રમુખ વિપુલભાઈ વેકેરિયા, ખજાનચી અતુલભાઈ રાણપરિયા, સભ્યો નાથાભાઈ વસોયા, જયસુખભાઈ રતનપરા, ધીરજભાઈ પડસાળા, જીતેન્દ્રભાઈ ડોબરિયા, વિજયભાઈ રીબડિયા, સુરેશભાઈ ભુવા, ઘનશ્યામભાઈ ભાલાડા, કમલેશભાઈ ઠુમર સહિતનાઓએ જહેમત ઉઠાવી કાર્યક્રમ બાદ અલ્પાહાર અને ચા પાણીની વ્યવસ્થા સુંદર આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત ઉપપ્રમુખ વિપુલભાઈ વેકેરિયાએ કરેલ. સમારંભનું સફળ સંચાલન જીતેન્દ્રભાઈ ડોબરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા, વિસાવદર.